નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ધોરણ 10ની અંદર લઈને આવ્યા છીએ। એની અંદર પ્રશ્ન નંબર 4 એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। પ્રશ્ન 4નો પહેલો, જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14નો બહુલક 15 હોય તો x શોધો। આપણે બહુલક અહીંયા 15 આપી દીધો છે, તો એક્સની કિંમત શોધવાની છે। બહુલક આપણે જાણીએ તે પ્રમાણે કે બહુલક એટલે જે આપેલા અવલોકનની અંદર સૌથી વધુ વાર આવતો હોય, બરાબર છે, એને આપણે કહીએ બહુલક। તો અહીંયા 16 કેટલી વાર છે? 2 વાર। 15 આ 1 2 વાર છે। 17 અહીંયા 1 અને 2 વાર છે, અને 14 અહીંયા 1 જ વાર છે। અહીંયા બહુલક 15 કીધું હોય તો એનો મતલબ એવો થાય કે સાહેબ અહીંયા 15 આ 1 વાર છે, આ બીજી વાર, અને ત્રીજી વાર પણ અહીંયા બહુલક એટલે કે એક્સ ત્રીજી વાર પણ અહીંયા 15 હોવો જોઈએ, તો બહુલક 15 કહેવાય। અહીંયા બહુલક 15 હોય તો એક્સ કેટલો આવે? 15, તો આપણો અહીંયા જવાબ આવશે 15, બરાબર છે ને। આ જે આવૃત્તિ આપેલી છે, બરાબર છે, એ કેવી છે? અવર્ગીકૃત માહિતી છે, બરાબર છે। ચલો નેક્સ્ટ, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો। આવ સિમ્પલ છે મિત્રો। n પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ તે પ્રમાણે શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 1 2 3 4 એમ અસંખ્ય સુધી, બરાબર છે। તો આપણે અહીંયા nની કિંમત શોધવાની, તો આપણે અહીંયા nની જગ્યાએ જો 9 મૂકીએ, આવું કરીએ કે 5 કેટલા મૂકીએ? અહીંયા 9 મૂકી દઈએ, અને છેદમાં પણ 9 છે અહીંયા, તો 9 9 પર થઈ જાય, તો આપણો જવાબ કેટલો આવે? 5, બરાબર। તો n કેટલા હોય તો n કેટલો જવાબ આવશે આપણો? 9, કારણ કે 5 એક એવી સંખ્યા છે પ્રાકૃતિક, અહીંયા સમયમાં કે અસમયમાં જવાબ આવવો જોઈએ નહીં, માત્ર અહીંયા જો 9 હોય તો અહીંયા n પણ 9 જ મૂકવા જોઈએ, માટે n બરાબર 9 જવાબ થશે તમારો। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ એટલે આપણે m વડે દર્શાવીએ છીએ, એના વર્ગની અધસીમા અને બહુલક વર્ગની, હવે આપણે વિચારી લઈએ સાહેબ મધ્યસ્થ વર્ગની અધસીમા શું થાય? મધ્યસ્થ વર્ગ, બરાબર, અને બહુલકીય વર્ગની, તો બહુલક માટે આપણે શું જોઈએ છે? સૌથી પહેલાં સૌથી મોટી આવૃત્તિ જોઈએ છે બહુલકીય વર્ગ માટે। તો સૌથી મોટી સાહેબ કેટલી છે? અહીંયા 20। તો એની શું કીધી છે? ઉધ્વસીમા। એની ઉધ્વસીમા અહીંયા આપણે બહુલકીય વર્ગની ઉધ્વસીમા કેટલી છે સાહેબ? અહીંયા 20 છે। કેટલી છે? 20। અને બંનેનો સરવાળો કરો તો અહીંયા ઉધ્વસીમા બહુલકીય વર્ગની ઉધ્વસીમા કેટલી છે? 20 છે। જ્યારે મધ્યસ્થ વર્ગની, મધ્યસ્થ વર્ગ એટલે સાહેબ હમણાં બધા ગોઠવેલા છે અહીંયા, બરાબર, 0 થી 5, 5 થી 10, તો અહીંયા મધ્ય વર્ગ કેટલા છે? અહીંયા વર્ગ 1 2 3 4 અને 5। મધ્યસ્થ વર્ગમાં વચ્ચે વચ્ચેનું આપણે જોઈએ છે, તો 2 બાજુ અહીંયા છે વર્ગ, 2 અહીંયા, તો વચ્ચે વચ્ચે વર્ગ આવ્યો, તો આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય। તો મધ્યસ્થ વર્ગની અધસીમા, તો આ કહેવાય અધસીમા, આ ઉધ્વસીમા કહેવાય। પરંતુ અહીંયા આપણને મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી થાય? 10, અને બહુલકીય વર્ગની અધસીમા કેટલી થાય? 20। તો બંનેનો સરવાળો 20 + 10 કેટલા થશે? 30। તો આપણો જવાબ કેટલો મળશે આપણને? 30, બરાબર છે। નેક્સ્ટ, જો કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો હોય કેટલો થાય? તો આપણે જાણીએ તેમાં સિમ્પલ 0 થાય। આ વિધાન છે અંદર લખેલું આવશે ચોપડીમાં, બરાબર છે, કે દરેક અવલોકન મધ્યકમાંથી આપણે જો વિચલન લઈએ બંનેનો ડિફરન્સ, તો આપણને શું મળશે? 0 મળશે। ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, નીચેના આવૃત્તિ વિતરણમાં વર્ગ 40 થી 50ની સંચય આવૃત્તિ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે સંચય આવૃત્તિમાં સાહેબ શું કરવાનું હોય? તો એની અંદર તો અહીંયા વર્ગ આપ્યો છે 40 થી 50, સાહેબ આ બધી આવૃત્તિ આપેલી છે, બરાબર। તો અહીંયા સૌથી પહેલી 40 થી 50ની કીધી, અને આપણે સંચય આવૃત્તિ કહીએ કે મધ્યસ્થ વર્ગમાં જે આગળ સમાયેલી હોય કે આગળના વર્ગની સંચય આવૃત્તિ, પણ અહીંયા આગળનો વર્ગ બીજો કોઈ છે નહીં। 40 થી 50 જે છે, 40 થી 50, તો અહીંયા પણ 40 થી 50ના વર્ગમાં સંચય આવૃત્તિ કેટલી આપેલી છે? 10, માટેનો જવાબ શું આવશે? 10, બરાબર છે। નેક્સ્ટ, પછી આ તો વિધાનો છે ડાયરેક્ટ લખવાના। બહુલકીય વર્ગ, આ જે સૂત્ર છે બહુલક માટેનું, એની અંદર F1 શું દર્શાવે છે? હાવ સિમ્પલ છે। તો F1 એટલે શું કહીએ આપણે? કે સૌથી મોટી આવૃત્તિ, એટલે કે બહુલક જે વર્ગ હોય તો બહુલક વર્ગની આવૃત્તિ,
બહુલક વર્ગની આવૃત્તિ. બસ આવતામાં આપણે લખવાનું છે. બસ આપણને સૂત્રો ખબર હોય, દરેકનું અલગ અલગ હોય. F1 એ શું કહેવાય? સૌથી મહત્તમ આવૃત્તિ જે આપણે કહીએ બહુલકીય વર્ગની મહત્તમ આવૃત્તિ. F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ. F2 આવે તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. બરાબર છે ભાઈ? આવું યાદ રાખો તો તમારે આરામથી તમે ગુણ મેળવી શકો છો. નેક્સ્ટ, મધ્યકનું સૂત્ર આપેલું છે, એ પણ પદ વિચલનનું. તો એની અંદર એ શું દર્શાવે છે? એ આપણે બધા જાણીએ છીએ કે એ એટલે શું સાહેબ? ધારેલો મધ્યક. બસ આટલું જ લખવાનું છે. નેક્સ્ટ, મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di. તો ધારેલા મધ્યકનું સૂત્ર એની અંદર di શું દર્શાવે છે? તો di એટલે આપણે કહી શકીએ પ્રત્યેક આઈમાં માટે, એટલે કે આપણે જ્યારે di શોધવાનો હોય કોષ્ટકમાં ત્યારે di બરાબર xi માઇનસ a કરીએ છીએ. xi એટલે જે આપણો મધ્ય કિંમત જે હતી એમાંથી જે ધારેલો હોય એ હોય એને બાદ કરીએ છીએ. તો આ તમારો થશે જવાબ. બરાબર છે. નેક્સ્ટ, મધ્યકના સૂત્ર x બારમાં આ સીધી રીતનું સૂત્ર છે. એમાં xi શું દર્શાવે છે? xi એટલે આપણે હમણાં જ કહ્યું કે આગળ શું દર્શાવે છે? એ આઈમાં જે વર્ગ જે છે એ વર્ગની મધ્ય કિંમત દર્શાવે છે. બરાબર છે મિત્રો? નેક્સ્ટ, મધ્યસ્થના સૂત્રની અંદર CF આ તો આપણે જાણીએ છીએ સાહેબ, જ્યારે મધ્યસ્થના વર્ગ જ્યારે આપણે કોષ્ટક દોરીએ છીએ ત્યારે 3 કોષ્ટક આવશે. બરાબર? સૌથી પહેલાં આપણે જે વર્ગ આવે એ અંદર આવૃત્તિ અને એના પછી સંચય આવૃત્તિ જેને CF વડે દર્શાવાય. તો આપણે કહી શકીએ છીએ કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. અહીંયા પણ મિત્રો તમારો વિભાગ A પૂર્ણ થાય છે. હું છું વિપુલ ચૌહાણ. બરાબર? આપની સાથે જો તમને વધારે આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો. જો વધુ આવા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.